વડોદરાના સયાજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ખાખીને લાંછલ લગાડતી એક ઘટના સામે આવી છે, જેમાં માંજલપુર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા કૌશલસિંહ જાટ બુલેટ લઈને દાંડિયા બજાર 4 રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ બાઇક પર નંબર પ્લેટ ન હોવાથી ટ્રાફિક પોલીસે તેમને અટકાવ્યા હતા. જે બાદ ખાખી વર્દીનો રોપ ઝાડીને પોલીસના કર્મચારીઓએ આ યુવક પર હુમલો કરી ઢોરમાર માર્યો હતો. આ પોલીસ કર્મચારીઓએ યુવકના પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ માર માર્યો હતો, ત્યારે સમગ્ર ઘટનાના વિડીયો સામે આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામ પર અમદાવાદ પીસીબીની ટીમે દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. સ્વામિનારાયણ સર્કલ પાસે આવેલા સેતુ સોલિડ ફ્લેટના ફ્લેટ નંબર D701માં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડ્યો હતો, જેને પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારે પોલીસે સ્થળ પરથી આશિષ પટેલ સહિત 11 લોકોને જુગાર રમતા ઝડપી લઈ 18 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે નાયબ મામલતદારની ધરપકડ બાદ તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ કૌભાંડમાં હવે વધુ અધિકારીઓ પર તપાસનો સકંજો કસાઈ રહ્યો છે, જેમાં કૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન કલેક્ટરના પીએ જયરાજસિંહની મૂડી અને કારકુન મયુરસિંહ ગોહિલની ધાંગધ્રા બદલી કરી દેવામાં આવી છે. રિમાન્ડ અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે બિનખેતી કરવાની રકમમાંથી અધિક જિલ્લા કલેક્ટર આર.કે. ઓઝાને 25% અને મામલતદારને 5% હિસ્સો અપાતો હતો. આ કારણે આ બંને અધિકારીઓ પણ તપાસના દાયરામાં આવી શકે છે.